સરસ મજાના પારેવા વસવસાટ કરે, આમાં માળા બાંધ્યા છે. તો હું હમણાં કહેતી હતી ને કે હું વાડી વિસ્તારમાં જાઉં, થોડીક વાર સનિયાળામાં બેઠી, સનિયાળાની મોજ માણી લીધી. હવે અમારું કુટુંબ ભાઈઓ વાડી વિસ્તારમાં રહેશે, એટલે રોડના ઓલા બાજુ પોતપોતાની ખેતીવાડીમાં મકાન કર્યા છે, એટલે વાડી વિસ્તાર ગણાય છે ગામ. તો સરસ મજાના હમણાં ચા પાણી પી, હું ચા પીશ, તમારે પીવો હોય તો તમારે હું બ્લોકમાં બન્યા રહેજો. ચા પાણી પાઈશ અને સરસ મજાના આજનો દી છૂટા સહી, કાલ પાછા બંધાઈ જાય છીએ નોકરીમાં. તો સરસ મજાના અમારા ભાઈઓ ને કુટુંબ ને દીકરા ને બધું નાનું નાનું બધું આ હમણાં મળે. તો થોડી વાર હારે ઉઠીએ કરી લઈએ, મોજ માણી લઈએ, પછી પોતપોતાના કામે હવ લાગી જાય. તો અત્યારે બસ આટલું જ. આ ભેજ મારી સામું જોઈ રહેશે. એ કે મારા દૂધનો સાથ પીતો તને ખબર પડે બાપા, તારા દૂધનો નહીં પીવું, કોથળી પી લે, પણ તું બાપા જાળો છે મારી યાર, કાંઈ તારી યાર અમારે વ્યવહાર કરવો નથી. 20 દીએ પાછા આવ્યા માસ્તરો બધાય. તો આ ઝાડવા બાળવા બધું કાંઈક જીવું ને કાંઈક મર્યું. સરસ મજાના ફૂલ ખીલી ગયા છે જાસૂદના, પણ 20 દી પછી આવ્યા તો પાણી બાણીની થોડી તકલીફ પડી છે ઝાડવાઓને. તો હવે વળી પાછા જોડાઈ જાય છે પ્રવાસમાં. પ્રવાસ એટલે નિશાળનો, સ્કૂલનો. તો પાછા પ્રવાસમાં જોડાઈ જાય છે. વળી 4-5 મહિના સુધી જોડાવું, વળી પાછા છૂટા પડશું. તો આપણે છૂટા પડ્યા હતા તો હવે પ્રવાસમાં જોડાઈ ગયા છે નિશાળના. સરસ મજાના હો સાહેબને બહેનોને પ્રિન્સિપાલને પોતપોતાની રીતે આવવા મળ્યા છે. સરસ મજાના આંબા ઉછેર્યા, સરસ મજાનું વનસ્પતિ એટલે ફૂલ છોડ ડાયા ભાઈ રેને બિલકુલ સરસ મજાનું છે. વાહ, હું ફૂલડા છે જાસૂદના. તો આપણે ફરી મળશું નિશાળે. તો ફૂલ છોડને સરસ મજાનો ધન્યવાદ દેવો જોઈએ. કોઈને પાણીએ એટલા બધા કિલો કરી રહ્યા છે, તો આજથી અને પાણી મળતું થઈ જાય છે. અહીંયા આંબા ઉછેરી દીધા 2 સાહેબે સરસ મજાના. આ રોપ લીધા તો એને 1500-1500ના કલમના આંબા છે. ઓન તો કેરીયું આવશે, ફાલ ઝીણો ઝીણો લાગવા જઈ રહ્યો હોય એવું લાગે છે કંઈક. તો આપણે એ તો આ ઝાડવા સહન કરીએ કે વિના પાણીએ આ ઊભા રહી જાય. આપણે 1 કલાક 2 કલાક મોડું થયું હોય તો આપણે દેવલોક પામી જઈએ, પણ ઝાડવા તોય કિલોળ કરે છે. કારણ કે આ બંધ કમાડે પછી આ કોણ પાણી પાવા આવે. તો તોય આંબા ને એવું બધું સરસ મજાનું રહી ગયું છે. તો ધન્યવાદ. જય માતાજી. નવા રામ રામ. તો આ અમારા ભાણિયા ભાઈ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરે. રોડ ઉપર જતા પંખો નાખવા આવી હતી ચિંતનમાં, તો હાથ પાડ્યો, એ ઓલા જાય ને બોલો તો આવી ગઈ મામી નવા વરસના રામ રામ. હોય તો ભાણિયા ભાઈ ખરા ને. તો સરસ મજાની આ ઓઇલની દુકાન હકાવે છે ને અમે સરસ મજાનું જો કાંઈક વાગે ડીજે જેવું. આ બધા ઓઇલ છે, કાંઈક ગ્રીસના ડબલા છે ને સરસ મજાની દુકાન નાની એવી છે, પણ સારી હાલે છે. રોજી રોટી અમારો દેવડીનો ભાણિયો એટલે સારી આપે માં ભગવતી હવની રોજી રોટી. તો ટીપણા ઓઇલના જ ભર્યા છે. એ સરસ મજાની ચા હવે ઠારી છે, તો હું ચા પી લઉં. પણ એ પહેલાં મારા વિડીયો બન્યા રહેજો. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળશું આપણે માતાજી નિયળે કે માતાજીનો હુકમ થયો છે બીજી વખત કડા કરવાનો 2 કિલા ઘીનો. તો મારા વિડીયો બન્યા રહેજો. અને હું 3 વાગે વળી જવાની છું, તો આપણે ફરી મળશું. જો અત્યારે બસ આટલું. બકડી સરસ મજાનું ઉટકી નાખ્યું ને વળી પાછી દિવાળી ગઈ, નવું વરસ. તો સરસ મજાની વળી પાછી માતાજીની સેવા થોડીક માતાજીએ મંજૂરી આપી કે 2 કિલા ઘીની કડા છે, આવી જા બકડીઓને તવીથો લઈને. મેં કીધું માતાજી કાંઈ વાંધો નહીં, તમારો હુકમ અને મારી મહેનત, તો હું તમારે ઓરડે આવું છું, સરસ મજાની કડા કરું છું. અને બધાએ ભાવ ભર્યા આમંત્રણ સાથે હવે પ્રસાદી લેવા આવજો માતાજીને ઓરડે. તો પ્રસાદી લેવાનું કારણ એમ છે કે અંદરને માની પ્રસાદી બહાર નથી કઢાતી. અંદરને અંદર જે ખાઈને પાણી પીવે ને આવી માના પહેલેથી આવું ધરોહર હાલી આવે છે અગાઉથી. તો આપણે હાલો માને ઓરડે. સરસ મજાના એ મારી મોગલમાં સરસ અખંડ મજાના દીવડા બળે હો.
માતાજીના વધ્યું ઘટ્યું બધું આમાં પધરાવી અને હવન કરી વાળે. બહાર નથી કઢાતું, આગળથી આવું હાલ્યું આવે છે જ્યાં ભગવતી માના પહેલેથી જ બેઠાડેલા તેદુનું. પણ જો ને અખંડ તારા દીવા બળે અને તારા પરસાનો નહીં કોઈ પાર. નવખંડમાં જાગતી જોય એ માડી સમરે હાજરા હજુર. તો આ દેવડી વાળી ભગવતી માં રામબાપુની એ મોગલમાં હવના ધાર્યા કામ કરતી, હવના મનમાં વસવસાટ કરતી એ ભગવતી આવા નાવા જાગતી જોઈત મારી ભગવતી પરસા પૂરજી આગળ આવો કળયુગ હાલ્યો આવે છે. મારી કાંઈ ઘટવા ન દેતી હો આ કળયુગમાં. આ તારા સોરુને લ્યો ને આપણે કડા સરસ મજાની બનાવવાની છે 2 કિલોની. આપણે હવે શરૂ કાર્યક્રમ કરી દઈએ તો 2 કિલોની ખૂટશે નહીં, એટલે માતાજી બધા એને પરસાદી લેવાનો એટલે આમ કયા સરસ મજાના જો માતાજીએ સેવામાં બીજા એક બેનને હાજર કરી દીધા. સુરતથી આવ્યા છે. મેં કીધું લા બાપા નાની બાઈ શોખ પકડી તવી તો માતાજીએ હું ઘરે જ નીકળે તો હું કડા બનાવું સરસ મજાની. તો માતાજી કે હું એક સેવા ભાવી કહી જે ગોતું તું મને કે તું એકલી હેરાન ન થાય હું બોકલું. તો રેખાબેન આવી ગયા જો સરસ મજાનો તવી તો પકડાઈ દીધો છે. અને આપણે 2 કિલોની હતી ને હવાશેરની બીજી આવી છે તો 2.5 કિલોની ઘીની સુખડી સરસ મજાની પરસાદી છે. તો સરસ મજાના માતાજીના ભાવી ભક્તો પરસાદી લેવા ભાવ ભર્યું આમંત્રણ છે મોગલમાન ઓળે. તો ટાણા હેર પોગી જાય છે 5 વાગે કે આપણો કાર્યક્રમ પરસાદીનો શરૂ થઈ જવાનો છે. તો લ્યો અત્યારે બસ આટલું. અને હમણાં થોડી વાર પછી સરસ મજાની માતાજીની કડા બની જાય એટલે પછી હું ફરીને બીજો વિડીયો બનાવીશ. પણ બન્યા રહેજો સરસ મજાનો વિડીયો જોવા કે અમે ક્યાં સુધી પહોંચ્યા માતાજીને પ્રસાદ બનાવવાનું કેટલાક સફળ થયા એમ. સરસ મજાના જો રેખાબેન સરસ મજાના પીસ કાઢો એટલે બધાને એક એક પ્રસાદીમાં પાય. ને નિકુલભાઈ સરસ મજાનું માતાજીને જોવાણું કરી લે કે હે માતાજી અમારું સરસ મજાનું ધાર્યું કામ થઈ ગયું ને મેં તમારી માનતા બાધા પૂરી કરી છે તો અમારી સ્વીકાર કરી લેજો બાધા માનતાનો. અને એમની દ્રષ્ટિ અમારી ઉપર રાખજો એવી માતાજીને પ્રાર્થના કરી. 2 હાથ જોડીને માતાજીને પગે લાગી લ્યો આપણા કાઠિયાવાડી રીતિ રિવાજ પ્રમાણે કે અમારો ભારત ભૂમિનો આવો સરસ મજાનો કાર્યક્રમ હોય માતાજીને મનાવવાનો, માતાજીને રીઝાવાનો, માના સોરું અને માના શરણોમાં સરસ મજાના 2 હાથ જોડે. તો આ તો માં ભગવતી મોગલની મોજ છે હો. જો એને આ કપડું ઢાંક્યું ને એનો તાંહડો છે તમારી જુવારી લેવા રોય. જો હસતા રમતા સરસ મજાના આવા ખીલતા માતાજીના આંગણામાં બાળકો માતાજી કેટલા ખુશ થઈ ગયા હોય. દે આ પીસ આપ સરસ મજાના નીકળ્યા ને ધરો માતાજીને. એ માં ભગવતી આગળ તો કાળુ બાપુની જે કાંઈ હોય એ માતાજીની, પણ અત્યારે તો રામ બાપુની મોગલ નામે ઓળખાય છે મારી તારી. હે માં મોગલ અમારે માવડી રે મસરાળી રે દેવડી ધામે તમારો વાસ માં મસરાળી રે. એ તને નમે છે નર ને મારે માં મસરાળી રે. માએ છે તો ભૂયો છે સિંદૂરનો મસરાળી રે.
હે માને સોટલે વસીએલ નાગ માં મસરાળી રે માં મોગલય મારી માવડી રે મસરાળી રે લ્યો સરસ મજાના અત્યારે બસ આટલું માતાજીના આવા સરસ મજાના ગુણગાન ગાઈને અને પ્રસાદી લેવાનું મન થઈ રહ્યું છે તો ધરાય એટલી વાર છે તો હમણે પ્રસાદી લેવા લાગી જાય અને આવીને આવી માનતાઓ આવીને આવી જાત્રાઓ આવીને આવી સેવા કરાવજો અમને વડા જગમગ જગમગ થાય યારથી મોગલ માની થાય દીવડા જગમગ જગમગ થાય માડી અમે લાવ્યા છે ફૂલનો હાર માડી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય માડી અમે લાવ્યા કડાનો તાળ માડી તમે યારો ગોયાનંદ થાય દીવડા જગમગ જગમગ થાય માડી અમે લાવ્યા શ્રીફળની જોડ મારી માનતાનો શિકાર થાય દીવડા જગમગ જગમગ થાય માડી તમને વિનવે તમારા બાળક માડી અમને ફૂલ સૂચ કરી દેજો માફ્ય મારી ફૂલ સૂચ કરી દેજો માફ દીવડા જગમગ જગમગ થાય માડી અમે લાવ્યા જમનાજી નાની યાશમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય યારથી મોગલ માની થાય યારથી જાનબાઈ માની થાય યારથી દેરડી ગામે થાય યારથી સર્વે દેવોની થાય દીવડા જગમગ જગમગ થાય બોલો મોગલ માત કી જય જાનબાઈ માત કી જય રામબા ફૂલની જય